શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 9 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે પરમાણુય દળ એટોમિક માસ વિશે અભ્યાસ કરીશું. એમ તમે એના અગાઉ ધોરણમાં તમે ભણ્યા હશો પરમાણુય દળ કોને કહેવાય. આપણે ફરીથી આમાં પરમાણુય દળ કેવી રીતે મપાતું હતું અને હવે આપણે કેવી રીતે માપીએ છીએ એની આપણે ચર્ચા કરીશું. તો એક સિદ્ધાંત હતો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, જે આપણે આગળ ભણ્યા કે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત. એ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં જે પરમાણુય દળ છે એનો એટલો સારો ખ્યાલ હતો પરમાણુય દળનો કે જેનાથી આપણે જે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ છે એને બહુ સારી રીતે સમજી શકતા હતા. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતથી આપણે નિશ્ચિત પ્રમાણતાનો જે સિદ્ધાંત છે એને આપણે ખૂબ જ સારી રીતે સમજી શકતા હતા. એટલા માટે જેટલા પણ વૈજ્ઞાનિકો હતા એ બધા પરમાણુય દળને માપવા માટે બહુ પ્રેરિત થયા. બધાને થયું કે ચલો આપણે પરમાણુય દળ માપીએ. અને આજે પણ જે પરમાણુય દળ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુય દળ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના પહેલાં નિશ્ચિત દળનો સિદ્ધાંત પણ તમે ભણ્યા હશો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ કેવો હોય છે? અચળ હોય છે. પ્રક્રિયક હોય કે નિપજ હોય, બંનેમાં જે દળ હોય છે કેવો હોય છે? અચળ હોય છે, ભલે નિપજ કોઈ પણ બનતી હોય, હે ને. તો આ હતો નિશ્ચિત દળનો નિયમ, હે ને. હવે આપણને આ તો ખબર પડી ગઈ કે દળ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. નિશ્ચિત પ્રમાણતાના નિયમમાં પણ દળ ઉપયોગી થતું હતું, હે ને. તો હવે આપણે સમજીશું કે દળ માપતા કેવી રીતે હતા. તો દળને સાપેક્ષ રીતે માપતા હતા. કેવી રીતે માપતા હતા? સાપેક્ષ રીતે. સાપેક્ષ રીતે એટલે કે હું આમ કહું કે ધારો કે એનું વજન 20 કિલો છે તો એ કરતાં બીનું વજન 2 કિલો વધારે છે. જો એનું વજન 20 કિલો હોય અને બીનું વજન એ કરતાં 2 કિલો વધારે, તો બીનું વજન કેટલો હશે? 22 કિલો, કેમ કે વધારે છે 2 કિલો. હું કહું કે એનું વજન 20 કિલો છે અને સીનું વજન એનો બમણો હતો, તો સીનું વજન કેટલું હશે? 20 ગુણ્યા 2 બમણો કરવાનું એટલે 40 કિલો. એટલે કે સાપેક્ષ કહેવાય એને. એને શું કહેવાય? સાપેક્ષ દળ કહેવાય. કે એકને આપણે નક્કી કરી લીધું અને એના પછી એકથી આપણે બીજાનું આપણે માપીશું. તો એવી રીતે સાપેક્ષ દળ માપતા હતા બધા. તો સાપેક્ષ માપવા માટે એકને આપણે નક્કી કરવાનું હતું. તો એક નક્કી કર્યું અહીંયા ઓક્સિજનને. કોને નક્કી કર્યું? ઓક્સિજનને. પહેલાં જે IUPAC હતા એ IUPAC એટોમિક માસ યુનિટ AMU થી દળને માપતા હતા. કોનાથી માપતા હતા? એટોમિક માસ યુનિટ AMU થી. એના પછી યુનિફાઈડ એટલે કે એકત્રિત દળથી માપવા લાગી ગયા, હે ને. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આ બધા તત્વો છે. એ તત્વો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને યાદ કરી લેવાના સંજ્ઞાઓ સાથે. ક્લિયર? હવે આપણે વાત કરીએ કે ઓક્સિજનને કેમ યુઝ કરતા હતા. તો ઓક્સિજનને યુઝ કરવા માટે અહીંયા 2 આપેલા છે કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે એટલા માટે. અને બીજું કે આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે મળતા હતા. એટલે કે પોઈન્ટમાં નહીં મળે. ધારો કે 12.5 મળ્યા, કોઈના 13.14 મળ્યા, આવી રીતના નહીં મળતા હતા, પૂર્ણાંકમાં મળતા હતા. એટલે આ બહુ સહેલું હતું કે ચલો આપણે ઓક્સિજનથી માપી લઈએ ને. તો એવી રીતના એ લોકો કરતા હતા. તો ઓક્સિજનથી માપવા માટે કયો ભાગ લેતા હતા? તો ઓક્સિજનનો દળ આપણને ખબર છે 16 છે. તો 1/16 એટલે કે 1નો ભાગ થયો. કેમ કે 16 ભાગ છે તો 16ના 16 ભાગ કરો એટલે કે 1 ભાગ થાય ને. તો એક ઓક્સિજનના જો 16 ભાગ કરીએ આપણે તો જે 1 ભાગ મળે છે એ બધા તત્વો માટે સરખો હશે. ઓકે. તો આવી રીતે એ લોકો માપતા હતા. હવે જેમ જેમ સમય વીતતો ગયો એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે કાર્બનથી માપીએ. શેનાથી માપીએ? કાર્બનથી માપીએ. કાર્બનથી માપવાનું કારણ એ જ હતો કે કાર્બન જે છે એ લગભગ બધી જગ્યાએ તમને જોવા મળશે. કાર્બન એક એવો તત્વ છે જે બધી જગ્યાએ જોવા મળશે. આપણામાં પણ છે. કોઈ પણ પદાર્થ લઈ લો, પૃથ્વીના કોઈ પણ વસ્તુ લો, એનામાં તમને કાર્બન તો જોવા મળશે. ઓકે. તો હવે કાર્બનનો ઉપયોગ આપણે એ લોકો કરતા હતા. હવે કાર્બન માટે
તમને ખબર હશે કાર્બનનો ભાર 12 છે, તો 1/12 એટલે કે એક દળ માટે, એક યુનિફાઈડ એકમ માટે 1/12 એક કાર્બનના 12 ભાગ કરી દીધા, તો એક ભાગ જે મળ્યું એને 1 યુનિફાઈડ કહેતા હતા. ઓકે, તો જો એને સમજવું હોય કે આ શું છે, તો તમે એક તરબૂચ લો. હવે તરબૂચના ભાગ 12 ભાગ કરી દીધા આપણે, તરબૂચના 12 ભાગ કરી દીધા. ઓકે, તો એક જે ભાગ હશે એ એક યુનિફાઈડ એકમ હશે. શું હશે? એક ભાગ એક યુનિફાઈડ એકમ હશે. ક્લિયર? હવે એના પછી આપણે એના અનુલક્ષીને આપણે કોઈ પણ ભાર માપી શકીએ. જો હજુ ના ખબર પડતી હોય તો એક સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે એક તરબૂચ છે, એનો 12 kg એનો દળ છે. કેટલો દળ છે? 12 કિલોગ્રામ એક તરબૂચનો દળ છે. હવે જો હું 12 સરખા ભાગ કરું તો એક તરબૂચના એટલે એક ભાગનો દળ કેટલો હશે? 1 કિલોગ્રામ હશે, કેમ કે 12 ભાગ કર્યા છે, સરખા ભાગ કર્યા છે, તો 1 કિલોગ્રામ એક ભાગનું 1 કિલોગ્રામ થઈ ગયું. હવે મને કોઈ પણ વસ્તુ માપવી હોય તો આ 1 કિલોગ્રામને હું આધાર માનીને હું કોઈ પણ વસ્તુ માપી શકું કે નહીં? ધારો કે મને 2 કિલોગ્રામ વસ્તુ માપવી હોય તો હું 2 તરબૂચના ટુકડા લઈ લઈશ. સમજો છો હું શું કહું છું? 2 તરબૂચના ટુકડા લઈ લઈશ. જો મને 5 કિલોગ્રામ આપવું હોય તો હું 5 ભાગ લઈ લઈશ તરબૂચના, એટલે 5 કિલોગ્રામ થઈ જશે. જો મને 15 કિલોગ્રામ આપવું હોય તો હું તરબૂચના 15 પીસ લઈ લઈશ, 15 ભાગ, એટલે 15 કિલોગ્રામ થઈ જશે. તો એવી રીતના એ લોકો કાર્બનના 12 ભાગ કરી દીધા, એક ભાગ એક યુનિફાઈડ એકમ. જો મને 5 કોઈનું દળ માપવું હોય તો એ શું હશે? 5 યુનિફાઈડ એકમ. 15 હોય તો 15 યુનિફાઈડ એકમ. તો એવી રીતના એ લોકો દળ માપતા હતા. હવે એના પછી પરમાણુ કેવી રીતના અસ્તિત્વ ધરાવે છે? તો પરમાણુનું અસ્તિત્વ એ પરમાણુ મુક્ત રૂપે નહોતા, સ્વતંત્ર રૂપે અસ્તિત્વમાં નહોતા. હમણાં પણ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં નથી, હે ને? કોઈ પણ પરમાણુ તમને સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં જોવાશે નહીં. તો એક પરમાણુ ક્યાં તો બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરીને એ યૌગિક બનાવતો હશે, કાં તો પોતાની સાથે જ પ્રક્રિયા કરીને જોડાઈને એ અણુ બનાવતો હશે. અણુ શું છે? તો ભાઈ 2 પરમાણુ એકબીજા સાથે ભેગા થઈ જાય, પોતાના જ. અણુ કોને કહેવાશે? કે ધારો કે ઓક્સિજન અને ઓક્સિજન જોડીને O2 બનાવે છે, પોતાના જ જે બનાવે છે એને જ આપણે અણુ કહીશું. ક્લિયર? તો અણુ શું છે ખબર પડી ગઈ હશે તમને. હવે પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. તો જેટલા પણ પદાર્થો છે, દ્રવ્ય છે, એ શેનાથી બને છે? પરમાણુ અને અણુઓના જોડાણથી, એકબીજાથી સાથે જોડાય છે એનાથી જ બને છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ. તો આ છે પરમાણુ. એના પછી આપણે અણુ વિષય પર ભણીશું. ઓકે, અને તત્વોના અણુ કેવી રીતના બને છે એનો અભ્યાસ આપણે એના અગાઉ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.